મિત્રો, નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કોન્ટેક્ટ દવા અને સિસ્ટમેટિક દવા વિશે। કોન્ટેક્ટ દવા કોને કહેવાય કે જે દવા જો પ્લાન્ટના આપણે આ ભાગમાં, ધારો કે આ આંબાનો ક્રોપ છે, આંબાનો પાક છે, આપણે ગમે એ પાક, કપાસ લઈ લ્યો, મગફળી લઈ લ્યો, જીરું લઈ લ્યો, અજમા લઈ લ્યો, ગમે એ પાકને આપણે આંબાના પાકના પ્રતિનિધિ તરીકે સ્વીકારી લઈએ। હવે આંબાના ક્રોપમાં જો દવા કે ગમે એ પાકમાં દવાનો સ્પ્રેનો ફુવારો કરવામાં આવે, જેટલા ભાગમાં દવાનો સ્પ્રેનો ફુવારો થાય એટલા જ ભાગમાં જીવાત મરશે। ધારો કે આ ભાગમાં આપણો દવાનો સ્પ્રે આવ્યો તો આ ભાગમાં જીવાત મરશે, બાકીના ભાગમાં જીવાત મરશે નહીં। આને કહેવાય કોન્ટેક્ટ દવા। હવે આપણે વાત કરીશું સિસ્ટેમેટિક દવા કોને કહેવાય। સિસ્ટેમેટિક દવા, ધારો કે પ્લાન્ટના એક ભાગમાં પડી, આ ભાગમાં સ્પ્રે કર્યો તો આ ભાગમાં સ્પ્રે કરવાથી આ દવા આખા પ્લાન્ટમાં ફેલાઈ જાય, બધી જગ્યાએ દવાની અસર રહેશે। કદાચ જીવાત આ બાજુથી અટેક કરશે ને તો એ જીવાતને ટોક્સિક અસર કરશે ને જીવાતને મારી નાખશે। કોન્ટેક્ટ દવા ફરી એકવાર સમજાવી દઉં। કોન્ટેક્ટ દવા જે ભાગમાં સ્પ્રે કર્યો હોય તે ભાગમાં જીવાત મરશે, અને સિસ્ટેમેટિક દવા ખાલી એક ભાગમાં સ્પ્રે કરશું ને તો એ આખા પ્લાન્ટમાં ફેલાઈ જશે અને બધી જીવાતને મારી નાખશે। સપોઝ કરો આપણે એક્ઝામ્પલ રીતે કોન્ટેક્ટ દવાના એક્ઝામ્પલ છે પેરાક્વાટ અને ડાયક્વાટ દવા, અને સિસ્ટેમેટિક દવાના એક્ઝામ્પલ છે મોનોકોટોફોસ ને એસિફેટ। જનરલી આપણે મોનોકોટોફોસ ને એસિફેટનો વધારે ઉપયોગ કરતા હોય। કપાસમાં આપણે પ્રખ્યાત દવા છે એસિફેટ ને મોનોકોટોફોસ, બંને દવા સિસ્ટેમેટિક દવા છે। એ દવાનો આપણે એક ભાગમાં સ્પ્રે કરશું તો આખા પ્લાન્ટમાં ફેલાઈ જશે અને આખી જીવાતને માર નાખશે। અને પેરાક્વાટ અને ડાયક્વાટ દવા, પેરાક્વાટ ડાયક્વાટ દવા એવી દવા છે જે આપણે નોન સિલેક્ટિવ હર્બિસાઇડ છે। હર્બિસાઇડનો મતલબ ખડ મારવા માટેની દવા છે। પેરાક્વાટ અને ડાયક્વાટ ઓલ ટાઈપના વીજને કંટ્રોલ કરી નાખશે, બધી ટાઈપના ખડને મારી નાખવા માટે ઉપયોગી દવા પેરાક્વાટ અને ડાયક્વાટ છે। આપણે હવે